મોર્નિંગ ને જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં। તો વ્લોગની શરૂઆત આજે બહુ મોડી અને કે સાંજે 6 વાગવા આવ્યો, 5:45 થવા આવ્યો તે શરૂઆત કરી છે। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ ચા, કારણ કે બધું કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે અને આપણને ચા પીવાની ઈચ્છા થઈ એટલે આપણે મેગી દીધો ચા બનાવવાનો શરૂઆત કરી દીધી। ત્યાં ચા પીવો હોય આવીએ। મારી જેમ કોણ કોણ ચાના રસિયા છે એ કોમેન્ટ કરજો મિત્રો। ના આપણે ફાકી બનાવેલી કમ્પ્લીટ। તો ફાઇનલી કાવો છા ઉકળી જશે ને હવે આપણે એમાં એડ કરીએ છીએ બફેલો મિલ્ક, એટલે ભેંસનું દૂધ। ચા પીવાવાળા આપણે એક જ થયું, પણ બનાવો તો સાંભળો તો કદાચ કોઈક આવી ગયું હોય તો પછી આપણે એકલા પીતા હોય તો સારું ન લાગે। આપણી ચા બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। The next day. આજના સવારના નાસ્તામાં છે ચા, દહીં, ભાખરી, ઘી અને વઘારેલા મગ। તો અત્યારે મિત્રો આપણે આવ્યા છીએ વાડી, અને સમયની વાત કરો ને તો વાગી ગયા છે 3:52 થઈ છે ને આપણે અટાણે વાડી આવ્યા હતા, પણ લીંબુ છે તમે આમ જોઈ શકો છો, લીંબુ પાકીને નીચે કેટલા પડી ગયા, ખરી ગયા। તો કોઈને જોતા હોય ને તો મિત્રો કોમેન્ટ કરજો। અહીં આપણે એટલા વીણા છે ને હજી આ બધા ફાઇનલી મિત્રો અત્યારે આપણે જે સારા લીંબુ હતા એટલે વીણા છે, બાકી જે ખરાબ હતા એ તો નથી લીધા। તમને બતાવું તો એટલે 2-3 કિલો જેવા લીંબુ હોય છે, 3-4 કિલો। અને વાડી આવીને જોયું તો અહીંયા આ બધી કોકે ખોદીને ઝાડવા બાળવા બધી મૂળમાં જ ખોદી લીધું। નજીક જઈને બતાવો જો, અહીંયા બધી મોટા લીમડા ને એવું હતો એ થપ્પો મારી દીધી। આપણે આજ અટાણે આવ્યા તે ખબર પડી અહીંયા કે આ બધી ખોદીને છે। અહીંયા તો મજાનો સનસેટ થઈ રહ્યો છે, 1 નંબર વ્યૂ આવે છે અટાણે મિત્રો, કાંઈ ન ઘટે। ફાઇનલી મિત્રો આ મસ્ત મજાના વ્યૂ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ। તો આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય છે, તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો ત્યાં સુધી બધાને જય માતાજી।